સીતારામને જય માતાજી બધાને। હું છું મહેશ શાંતિ માલદેવભાઈ ટીંબા જૂનાગઢથી। તમારું સ્વાગત કરું છું રાંધલ કૃપા કિચનમાં। આજે આપણે બનાવીશું ચણાના ઝીણા લોટથી ઘણીવારો મોહનથાળ। તે બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। મેં અહીં એક કાથરોટ લીધેલી છે, તેમાં આપણે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। મોહનથાળ બનાવવા માટે આપણે જાડા લોટની જરૂર પડતી નથી। આ લોટમાંથી જ આપણે સરસ મજાનું મોહનથાળ બનાવીને તૈયાર કરશું। મેં અહીં થોડું દૂધ લીધેલું છે। આપણે મોણ દેવા માટે 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે। મેં અહીં ઘી લીધેલું છે। 4 થી 5 ચમચી જેટલું ઘી આપણે મોણ દેવામાં ઉપયોગ કરીશું। જેટલી આપણે દૂધની ક્વોન્ટિટી રાખેલી હોય એટલી જ આપણે ઘીની રાખવાની છે। ઘી મેં મેલ્ટ કરીને લીધેલું છે। હવે આપણે ઘી અને દૂધને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે લોટને હાથ વડે દબાવી અને 5 થી 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। 5 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે ચેક કરી લઈએ કે સરસ આપણો લોટ સેટ થયો છે કે નહીં। તો સરસ મજાનો આપણો લોટ સેટ થઈ ગયો છે। હવે આપણે તેને એક ચાળણામાં ચાળી લઈએ। આ રીતનો આપણો ચાળણો હોવો જોઈએ। એની જારી આપણે મોટી જ રાખવાની છે। આ રીતની જારીમાંથી આપણે લોટ ચાળશું તો સરસ મજાનો આપણો કણીવાળો લોટ તૈયાર થશે। તેથી આપણો મોહનથાળ સરસ બનશે। આ લોટને આપણે આ રીતે મોટા વાસણમાં ચાળવાનું છે, જેથી આપણે ચાળવામાં પણ સહેલું રહે અને લોટ બહાર ફેલાય નહીં। આ રીતે સહેલાઈથી આપણો કણીવાળો લોટ બનીને તૈયાર થાય છે। ઝીણા લોટમાંથી આપણો કણીવાળો લોટ તૈયાર છે, તમે જોઈ શકો છો। મેં અહીં 250 ગ્રામ જેટલું ગરમ કરેલું ઘી લીધેલું છે। તેમાંથી આપણે અડધું ઘી કઢાઈમાં એડ કરવાનું છે। હવે આપણે આ રીતે થોડો થોડો કરી અને બધો જ લોટ એડ કરી દેવાનો છે। શરૂઆતમાં લોટ ઘીને ઓબ્ઝર્વ કરે છે, તેથી આપણે શરૂઆતમાં બધું જ ઘી એડ નથી કરવાનું। આપણે લોટ શેકતા શેકતા બાકી રહેલું ઘી એડ કરી દેવાનું છે। જો આપણે મોહનથાળ ગેસ ઉપર બનાવતા હોઈએ તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે।
હું અહીં ઇલેક્ટ્રિક સગડી ઉપર બનાવી રહી છું, તેથી મેં તે સગડી ધીમી રાખેલી છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટ નથી શેકવાનો. હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટ શેકશું તો લોટ આપણો બહારથી તો શેકાઈ ગયેલ લાગશે, પણ અંદર કાચો રહી જશે. તેથી આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ લોટને શેકી લેવાનો છે. જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એમ આપણો લોટ હળવો થઈ જશે. બાકી રહેલું ઘી એડ કરતાં કરતાં આ રીતનો આપણે લોટ શેકી લેવાનો છે. હવે આપણો લોટ 70 થી 80% જેટલો કૂક થઈ ગયો છે. આ રીતે તાવીથો ફેરવવામાં પણ હળવો થઈ ગયો છે. બે ચમચી જેટલું ઘી આપણે ફરી એડ કરીશું. હવે આપણે લોટ ઘણીવારો અને મોહનથાળ સોફ્ટ થાય તે માટે આપણે એક વસ્તુ એડ કરવાના છીએ, તે છે દૂધ. 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરી અને આપણે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું છે. ફરી પાછું આપણે થોડું દૂધ એડ કરીએ. મેં અહીં ટેસ્ટ અને થોડી શાઇનિંગ માટે માખણનો ઉપયોગ કરેલો છે. તમારે માખણનો ઉપયોગ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટ આપણો સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી લઈએ. નીચે ઉતાર્યા પછી પણ આપણે આ રીતે થોડીવાર માટે હલાવતા રહેવાનું છે, કારણ કે કઢાઈ ગરમ હોવાથી લોટ નીચે દાજી જાય છે. તેથી આપણે આ રીતે થોડીવાર હલાવીએ તો નીચે લોટ ચોટે નહીં અને દાજેલનો પણ ટેસ્ટ ન આવે. આ રીતનો સરસ મજાનો આપણો કણીવાળો લોટ થઈ ગયો છે તૈયાર. હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણી બનાવવા માટે મેં અહીં એક પેન લીધેલી છે. 500 ગ્રામ જેટલી મેં ખાંડ લીધેલી છે. તમે ઓછું ગળ્યું ખાતા હોય તો આપણે 450 ગ્રામ પણ લઈ શકાય છે. 250 ml મેં પાણી એડ કરેલું છે. ખાંડનું અડધું આપણે પાણી એડ કરેલું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. આપણે આ રીતે કન્ટિન્યુ તાવેથો હલાવતા રહેવાનું છે. તો આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. મોહનથાળમાં આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. આ રીતનો આપણો તાર હોવો જોઈએ. તો સરસ મજાની આપણી ચાસણી આવી ગઈ છે. હવે આપણે એમાં એલચી એડ કરીએ. મેં અહીં 4 થી 5 એલચી ખાંડીને રાખેલી, તેને આપણે ફ્લેવર માટે એડ કરી છે. તમને એલચી પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકાય છે. મેં અહીં 1 ટીસ્પૂન જેટલો ઓરેન્જ
ફૂડ કલર એડ કર્યો છે. તમારે ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. બહાર મળે એવો આપણે મોહનથાળ બનાવવો હોય તો આપણે ફૂડ કલરનો ઉપયોગ કરવો પડે, તેથી મેં કરેલો છે. આપણી ચાસણી બનીને છે તૈયાર. હવે આપણે એને લોટમાં એડ કરી દઈએ. મેં બધી જ ચાસણી લોટમાં એડ કરી દીધી છે. હવે આપણે તેને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાની છે. આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે. મેં અહીં એક પ્લેટ ઘીથી ગ્રીસ કરીને રાખી મૂકેલી. તેમાં આપણે આ બધો જ મોહનથાળ આ રીતે એડ કરીશું. પછી આપણે આ રીતે થાળીને થોડી થાબડશું તો સરસ રીતે આપણો મોહનથાળ સેટ થઈ જશે. મેં અહીં એક વાટકામાં થોડું માખણ પાછળની બાજુએ લગાવેલું. આ રીતે આપણે કરવાથી મોહનથાળમાં માખણનો ટેસ્ટ આવે છે. હવે આપણે ઉપરથી થોડી બદામની ગાર્નિશિંગ કરીશું. હવે આપણે મોહનથાળમાં આ રીતે બદામ સારી રીતે બેસાડી દેશું. તો સરસ એવો આપણો મોહનથાળ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. મોહનથાળને આપણે અડધી કલાક માટે સેટ થવા રાખી દઈએ. તો સરસ આપણો મોહનથાળ સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હું તમને એક પીસ તોડીને બતાવું. મોઢામાં મૂકતા ઓગળી જાય એવો આપણો સરસ મજાનો મોહનથાળ તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે મોહનથાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અને તમે પણ એકવાર આ રીતે મોહનથાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી.